હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આજે આપણે ધોરણ 12 નું ચેપ્ટર 1 એટલે વિદ્યુતભાર અને ક્ષેત્રનો ત્રીજો વિડિયો લેક્ચર લઈને આવી ગયા છીએ, જેમાં આપણે કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કઈ રીતના કરી શકાય છે એના ઉપર ડિસ્કશન કરવાના છીએ. આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં ઓલરેડી વિદ્યુતભાર શું છે એના વિશે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. આજે આપણે ડિસ્કશન કરવાના છીએ કે કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કઈ રીતના કરી શકાય. તો વિદ્યુતભારિત કરવાની ઘણી બધી રીતો છે, પણ એના પહેલા એક પરમાણુ છે, પરમાણુની અંદર ન્યુક્લિયસ છે અને એ ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન છે અને એની અંદર પણ અમુક પ્રકારના કણો જોવા મળ્યા છે. એની પણ ડિસ્કશન કરવાની છે, જેને આપણે ક્વાર્ક્સ કહીએ છીએ. આજે આપણે ડિસ્કશન બે મુદ્દાઓની કરવાની છે. પહેલી, ક્વાર્ક્સ શું છે એને સમજવાનું છે, અને બીજું, કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કઈ રીતના કરી શકાય છે એની ડિસ્કશન કરવાની છે. તો વિદ્યુતભારિત કરવાની ઘણી બધી પદ્ધતિઓ છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે શિયાળામાં આપણે સ્વેટર પહેર્યું હોય અને સ્વેટર ઉતાર્યા બાદ આપણે કોઈ પણ કન્ડક્ટિંગ વાહક તારને કે આપણે ક્યાંય પણ ટચ કરીએ છીએ તો આપણને કરંટ આવતો એવું ફીલ થાય છે, સ્પાર્ક થાય છે. તો આવું કેમ થયું છે? કયું કારણ છે કે એ જે કહેવાય કે આપણને કરંટ આવે છે? હકીકતમાં શું થાય છે? આપણે માનો કે રેશમના સોફા પર બેઠા છીએ અને એ સોફા પરથી ઊભા થઈને આપણે દરવાજો ખોલવાનો પ્રયત્ન કરીએ ત્યારે દરવાજાને ટચ કરીએ છીએ ત્યારે મેટાલિક દરવાજો હોય તો એને એલ્યુમિનિયમ સેક્શનવાળા જે દરવાજા હોય છે એ દરવાજાને ટચ કરીએ છીએ ત્યારે તમને કરંટ આવે છે. કયું કારણ છે કે જેના લીધે આ કરંટ આવે છે? કેમ કે આપણી બોડી જે છે સોફા પર બેઠા હોઈએ એટલે કંઈક ને કંઈક મુવમેન્ટ થઈ હોય. મુવમેન્ટ થવાના કારણે આપણી બોડી રિચાર્જ થાય છે, ચાર્જ થાય છે, વિદ્યુત ભારિત થાય છે. એ કોના કારણે? ઘર્ષણના કારણે વિદ્યુત ભારણ થાય છે. તો વિદ્યુત ભારણ થવાના આપણી બોડી કે કોઈ પણ પદાર્થ એને વિદ્યુત ભારિત કરવાની અલગ અલગ ઘણી બધી પદ્ધતિઓ છે, જે ત્રણ મેઇન પદ્ધતિઓ છે જેને આપણે સમજવાના છીએ. તો પહેલી કે કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે બે પદાર્થ, એક વિદ્યુત ભારિત છે, એક વિદ્યુત ભાર રહિત છે, બંનેને સળિયા વડે, વાહક સળિયા વડે ટચ કરાવી દો, એટલે કે બંનેને કંડક્ટર વડે ટચ કરાવી દો, એટલે વહનથી વિદ્યુત ભારિત કરવું. બીજી વાત કરીએ તો પ્રેરણથી વિદ્યુત ભારિત કરવું, અને ત્રીજું ઘર્ષણથી વિદ્યુત ભારિત કરવું. તો આ ત્રણ પદ્ધતિઓનો આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા મેં તમને અહીંયા સમજાય એટલા માટે લખ્યું છે. ઘર્ષણથી વિદ્યુત ભારિત કરવું, બીજું વહનથી વિદ્યુત ભારિત કરવું, અને ત્રીજું બેટા પ્રેરણથી વિદ્યુત ભારિત કરવું. અહીંયા આપણે વાત કરીએ તો ઘર્ષણથી પદાર્થને કેવી રીતના વિદ્યુત ભારિત કરાય છે, વહનથી કઈ રીતના વિદ્યુત ભારિત કરી શકાય છે અને પ્રેરણથી કઈ રીતના વિદ્યુત ભારિત કરી શકાય છે, એ મુદ્દાઓને આપણે અભ્યાસ કરવાનો છે. તો ચલો સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર. સૌથી પહેલા આપણે ડિસ્કશન કરવાના છીએ ક્વાર્ક્સ કોને કહેવાય છે. ક્વાર્ક્સ, હે ને? ક્વાર્ક્સ કોને કહેવાય છે? આપણને ખબર છે કે આ ન્યુક્લિયસ છે અને ન્યુક્લિયસની અંદર બે પ્રકારના પરમાણુ હોય છે, બે પ્રકારના અણુઓ હોય છે, મતલબ બે પ્રકારના કણો હોય છે. એક પ્રોટોન હોય છે ને એક કયો હોય છે બેટા? ન્યુટ્રોન હોય છે. ન્યુટ્રોન અને પ્રોટોન એમ બે આપણી પાસે અહીંયા કણો હોય છે. હવે એમાં પ્રોટોન અને ન્યુટ્રોનની અંદર પણ ત્રણ એવી જોડમાં આપણને નવા કણો મળ્યા છે, અને એ નવા જે કણો છે આ કણોને આપણે ત્રણ કણોની જોડને આપણે શું કહીએ છીએ બેટા? ક્વાર્ક્સ કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? ક્વાર્ક્સ કહીએ છીએ. ખ્યાલ આવી ગયો બેટા? ઓકે. અત્યાર સુધી આપણે બેઝિક ફંડામેન્ટલ જે કહેવાય કે મૂળભૂત વિદ્યુતભાર કોને કહેતા હતા? ઇલેક્ટ્રોનને મૂળભૂત વિદ્યુતભાર કહેતા હતા. એ રાઈટ વાત છે કે ઇલેક્ટ્રોન મૂળભૂત વિદ્યુતભાર છે. ત્યારબાદ આપણે વાત કરી કે ન્યુક્લિયસ છે, તો ન્યુક્લિયસ બે કણોનું બનેલું છે, એક પ્રોટોન અને એક ન્યુટ્રોન. એમાં પ્રોટોન છે એ બેટા ધન વિદ્યુત ભારિત છે અને ન્યુટ્રોન જે છે એ કેવો છે? તટસ્થ છે. આ ઓલરેડી આપણે અભ્યાસ કરી ચૂક્યા. ક્લિયર કે નહીં? ઓકે. પણ હવે અત્યારે મોડર્ન ફિઝિક્સમાં આ વસ્તુ જાણવા મળી છે કે જે પ્રોટોન છે એ પ્રોટોનની અંદર અને જે ન્યુટ્રોન છે એ ન્યુટ્રોન બંનેની અંદર એવા ત્રણ જોડમાં રચાયેલા કણો જોવા મળ્યા છે, જે કણોને આપણે શું નામ આપ્યું છે? ક્વાર્ક્સ નામ આપ્યું છે. ક્લિયર બેટા અહીંયા સુધી? હવે ક્વાર્ક્સ છે એ ક્વાર્ક્સનો વિદ્યુતભાર અલગ અલગ છે, એના અલગ અલગ નામ આપવામાં આવે છે. એ અલગ અલગ નામ જે આપ્યા છે એના ઉપર આપણે ડિસ્કશન કરવાની છે. અને જનરલી આપણા માટે જે બેઝિક ક્વાર્ક્સ છે એ કયા ક્વાર્ક્સ છે? તો અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક, અને અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક. આ આપણા બેઝિક ક્વાર્ક છે. આપણા બેઝિક ક્વાર્ક છે. અપ ક્વાર્ક પરનો ચાર્જ જે છે એ +2/3 છે
અને આના પરનો વિદ્યુતભાર જે છે કેવો છે, અપૂર્ણાંકમાં છે, જ્યારે આના પરનો જે વિદ્યુતભાર છે એ -1/3 છે, બરોબર કે નહીં? આખો પર અને આખો જે પ્રોટોન છે, પ્રોટોનની અંદર આવા ક્વાર્ક્સ જે છે એ રચાયેલા હોય છે, અને આ ક્વાર્ક્સ હંમેશા જોડમાં હોય છે, કેમ કે સિંગલ, આપણને ખ્યાલ છે કે કોઈ પણ વિદ્યુતભાર અપૂર્ણાંક સંખ્યા n નું મૂલ્ય અપૂર્ણાંક આવે તો વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવતો નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એ વિદ્યુતભાર આપણે વિદ્યુતભારનું અસ્તિત્વ શક્ય નથી. તો અહીંયા જો ક્વાર્ક્સ એકલો હોય તો એકલો ક્વાર્ક્સમાં અપ ક્વાર્ક એક આવે છે જેને આપણે u વડે દર્શાવીએ છીએ, ડાઉન ક્વાર્ક એક આવે છે જેને આપણે શેના વડે દર્શાવીએ બેટા? d વડે દર્શાવીએ છીએ, બરોબર? પણ આ u d કે u d d કે આ જે બંધારણ છે, આ બંધારણ અલગ અલગ માટે આપણને અલગ અલગ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ પ્રોટોન માટે પણ અલગ હશે અને ન્યુટ્રોન માટે પણ અલગ હશે. તો આપણે એના ઉપર ડિસ્કશન કરવાની છે. અહીંયા અપ ક્વાર્ક છે એના પરનો વિદ્યુતભાર +2/3 છે, ડાઉન ક્વાર્ક છે એના પરનો વિદ્યુતભાર -1/3 છે. એટલે અહીંયા જે વિદ્યુતભાર છે એ બેટા કેવો છે? અપૂર્ણાંક છે. કેવો છે? અપૂર્ણાંક વિદ્યુતભાર છે. કેવો વિદ્યુતભાર છે બેટા? અપૂર્ણાંક વિદ્યુતભાર છે. અને અપૂર્ણાંક વિદ્યુતભાર ક્યારેય અસ્તિત્વ ધરાવતો નથી. આપણે ભણી ચૂક્યા અપૂર્ણાંક વિદ્યુતભાર અને ક્યારેય અસ્તિત્વ ધરાવતો નથી. એટલા માટે અહીંયા જે ક્વાર્ક્સ છે એ સિંગલ, એટલે કે સિંગલ અસ્તિત્વ ધરાવતા નથી. એ હંમેશા એક ચોક્કસ જોડ બનાવે છે અને જોડમાં જ અસ્તિત્વ ધરાવે છે. તો ચલો સ્ટાર્ટ કરીએ કે ક્વાર્ક્સ જે છે એ ક્યારે અસ્તિત્વ ધરાવે છે અને ક્વાર્ક્સ જે ભેગા મળીને જોડકું બનાવે છે એને હેડ્રોન્સ કહેવાય છે. તો હેડ્રોન્સ અસ્તિત્વ ધરાવે છે કે નહીં એના ઉપર ડિસ્કશન આપણે કરવાની છે. પ્રોટોન પર કેટલા ક્વાર્ક્સ હોય છે અને એ પ્રોટોન પર રહેલા જે ક્વાર્ક્સ છે એનું બંધારણ શું છે અને ન્યુટ્રોન પર રહેલા જે ક્વાર્ક્સ છે એનું બંધારણ શું છે એની ડિસ્કશન કરવાની છે. તો ચલો ફટાફટ લખી નાખો આટલું, ત્યારબાદ આપણે આગળ વધશું. નેક્સ્ટ આપણે વાત કરશું કે ક્વાર્ક્સ કેટલા પ્રકારના છે. તો મેં તમને ડિસ્કશનમાં કહી દીધું કે ક્વાર્ક્સ આમ જોવા જઈએ તો બેઝિક બે પ્રકારના આપણે ધ્યાનમાં લેવાના છે. ઓકે, આમ તો ક્વાર્ક્સમાં ચાર્મ અને સ્ટ્રેન્જ પણ છે, ટોપ અને બોટમ પણ છે, પણ દરેક પરનો જે વિદ્યુતભાર છે એ કેવો છે? સરખો છે. એટલે કે અપ, ચાર્મ અને ટોપ ત્રણ પરનો વિદ્યુતભાર 2/3 2/3 2/3 છે, જ્યારે ડાઉન, સ્ટ્રેન્જ અને બોટમ આ ત્રણેય પરનો જે ચાર્જ છે એ -1/3 -1/3 -1/3 છે. પણ અત્યારે હાલ આપણે જે ડિસ્કશન કરવાના છીએ એમાં માત્ર ને માત્ર અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક વિશે જ ડિસ્કશન કરવાના છીએ, બરોબર? તો આપણા માટે એક મહત્વની વાત જે તમારે નોટ ડાઉન કરવાની છે એ કઈ છે? તો મેં તમને ઓલરેડી કીધું કે ક્વાર્ક્સ સ્વતંત્ર ક્યારેય અસ્તિત્વ ધરાવતા નથી અને એનું કારણ મેં તમને સમજાવ્યું. એ સ્વતંત્ર અસ્તિત્વ નથી ધરાવતા એની પાછળનું કારણ શું છે? તો એના પર રહેલો અપૂર્ણાંક વિદ્યુતભાર. અહીંયા આનો વિદ્યુતભાર કેવો છે? 2/3, જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા વિદ્યુતભારના ક્વોન્ટમીકરણમાં કે વિદ્યુતભાર હંમેશા પૂર્ણાંક સંખ્યામાં જ હોવો જોઈએ. અપૂર્ણાંક સંખ્યામાં વિદ્યુતભાર ક્યારેય અસ્તિત્વ ધરાવતો નથી. ઓકે, અને બીજો જે છે એ ડાઉન ક્વાર્ક છે. ડાઉન ક્વાર્ક -1/3 વિદ્યુતભાર ધરાવે છે, જે પણ કેવો છે? અપૂર્ણાંક છે. તો આ સિંગલ ક્યારેય અસ્તિત્વ ધરાવી શકવાના નથી. તો આ કેવી રીતના અસ્તિત્વ ધરાવે છે? એ હંમેશા કેવી રીતના અસ્તિત્વ ધરાવે છે? જોડમાં અસ્તિત્વ ધરાવે છે, જોડકું બનાવે છે. UUD UDD એવી રીતના જોડાણ બનાવે છે અને આવી રીતના એમનું અસ્તિત્વ હોય છે. તો આપણે વાત કરશું કે ભાઈ કઈ રીતના એ જોડખા બનાવે છે. હવે આ જુદા જુદા ક્વાર્ક્સ છે એ ચોક્કસ બંધારણમાં મળીને એક જોડકું બનાવે છે અને બધા જોડકું જે બનાવે છે એને આપણે હેડ્રોન્સ કહીએ છીએ. જુદા જુદા ક્વાર્ક્સ મળીને શું બનાવે છે બેટા? હેડ્રોન્સ બનાવે છે. અને હેડ્રોન્સ જે છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. કેમ કે હેડ્રોન્સ પરનો વિદ્યુતભાર કેવો હોય છે? પૂર્ણાંક સંખ્યા હોય છે. હવે આ જે હેડ્રોન્સ છે એની અંદર જ પ્રોટોન અને ન્યુટ્રોન આવતા હોવાથી આપણે પ્રોટોનનું ક્વાર્ક બંધારણ અને ન્યુટ્રોનનું ક્વાર્ક બંધારણ વિશે ડિસ્કશન કરશું. આપણને ખબર છે કે પ્રોટોન પરનો જે વિદ્યુતભાર છે એ બેટા કેટલો છે? પ્રોટોન પરનો જે વિદ્યુતભાર છે એ છે બેટા +q. પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો છે? +q, હે ને? પ્રોટોન પરનો વિદ્યુતભાર આપણને ખબર છે કેટલો છે? +q. ઓકે, આના પરનો ચાર્જ કેટલો છે? +2e અને આના પરનો ચાર્જ કેટલો છે?
+2/3e નાનો છે -1/3e। જ્યારે આના પરનો વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર છે બેટા પ્લસ અને +1e 1 કુલમ વિદ્યુતભાર છે। ઓકે, +1e આ વાત આપણે ધ્યાનમાં રાખવાની છે। હવે મારે આ પ્રોટોનનું ક્વાર્કનું બંધારણ કેવું લેવું જોઈએ? તો મારે એવું ક્વાર્કનું બંધારણ લેવું જોઈએ જેથી કરીને આના પરનો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર એવા જોડકાની સેટ મતલબ લેવો છે મારે કે જેનાથી આના પરનો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર મને +e મળે। હવે આ +e વિદ્યુતભાર ક્યારે મને મળશે એના માટે આપણે ડિસ્કશન કરવાની છે। +e વિદ્યુતભાર મેળવવા માટે આપણી પાસે બંધારણ કેવું હોવું જોઈએ એના વિશે આપણે ડિસ્કશન કરશું। તો બેટા આપણને ખબર છે અહીંયા અપ અને ડાઉન આ બે ક્વાર્ક્સની જ આપણે ડિસ્કશન કરવાની છે। તો અપ ક્વાર્કનો વિદ્યુતભાર 2.2/3e છે અને ડાઉન ક્વાર્કનો વિદ્યુતભાર -1/3e છે। તો આપણે આમાં કઈ રીતના એને સેટ કરશું જેથી કરીને આપણને જે કહેવાય કે બંનેનો સરવાળો કરવામાં આવે, એટલે કે ત્રણ આ એક માનો કે બે અપ છે ને એક ડાઉન છે, આ બંનેને એવી રીતના આપણે જોડકા બનાવશું, ત્રણના એવા જોડકા બનાવશું જેથી કરીને કુલ વિદ્યુતભાર જે છે એ મને કેટલો મળે +1e મળે અથવા +e મળે। તો તમે જુઓ બેટા અહીંયા હું બે અપ ક્વાર્ક્સ લઉં છું। અપ ક્વાર્ક્સ એટલે શું? +2/3e +2/3e અને એક ડાઉન ક્વાર્ક લઉં છું। અહીંયા તમે જુઓ આ કયો ક્વાર્ક છે બેટા? અપ ક્વાર્ક। આ કયો ક્વાર્ક છે બેટા? અપ ક્વાર્ક। અને એક ડાઉન ક્વાર્ક લઉં છું એટલે -1/3। ઓકે, -1/3 આ કયો ક્વાર્ક લીધો મેં? ડાઉન ક્વાર્ક। ક્લિયર અહીંયા સુધી? તો હવે તમે આનો સરવાળો કરશો તો બેટા +2/3 +2/3 બરાબર 4/3 4/3 -1/3 બરાબર 3/3 3/3 બેટા શું મળશે? મને 1 મળશે। ક્લિયર અહીંયા સુધી? તો મને આનો ચાર્જ કેટલો મળી ગયો બેટા? +1e મળી ગયો, જે શું દર્શાવે છે? પ્રોટોનનું ક્વાર્કનું બંધારણ દર્શાવે છે। તો પ્રોટોન માટે ક્વાર્કનું બંધારણ શું થાય છે બેટા? UUD। આ પ્રોટોન માટે ક્વાર્કનું બંધારણ થાય છે। ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે, ત્યારબાદ વાત કરશું બેટા ન્યુટ્રોનનું ક્વાર્કનું બંધારણ। ન્યુટ્રોનના ક્વાર્કના બંધારણ માટે વાત કરીએ તો ન્યુટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો હોય છે? 0। આપણને ખબર છે કે ન્યુટ્રોન જે છે એ વિદ્યુતભારિત હોતો નથી, એટલે કે વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવો હોય છે? તટસ્થ હોય છે। અને તટસ્થ હોય તો એના પરનો વિદ્યુતભાર કુલ વિદ્યુતભાર કેવો થવાનો છે બેટા? 0। ને એના પરનો જો કુલ વિદ્યુતભાર 0 થાય તો એનું બંધારણ કેવું હોવું જોઈએ? એનું બંધારણ એવું હોવું જોઈએ કે જે આના પરનો જે વિદ્યુતભાર કુલ વિદ્યુતભાર છે બંનેનો સરવાળો કરવા જઈએ તો એ 0 થવો જોઈએ। અને હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું છે કે ક્વાર્ક્સનું બંધારણ હંમેશા ત્રણ ક્વાર્ક્સને મતલબ ત્રણના જોડકામાં જ ઓલવેઝ હોય છે। આ બાબત ધ્યાનમાં રાખવાની છે। અહીંયા જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર કેવો છે? અહીંયા 0 છે। કેમ? કેમ કે પ્રોટોન વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એના પરનો વિદ્યુતભાર 0 છે। તો અહીંયા મને એમ કહો કે મારે કેવું બંધારણ રચવું જોઈએ જેથી કરીને ન્યુટ્રોનનું ક્વાર્ક બંધારણ હું મેળવી શકું? તો તમે જોઈ શકો છો પહેલા હું અપ ક્વાર્ક લઉં છું। અપ ક્વાર્કનો વિદ્યુતભાર કેટલો છે? +2/3e બરોબર। ત્યારબાદ હું એક ડાઉન ક્વાર્ક લઉં છું તો આ થશે -1/3e। ત્યારબાદ ફરીથી હું માઇનસ કરું છે 2/3 -1/3 -1/3 કરીશ એટલે 0 થઈ જશે અને -1/3e। અને આને સોલ્વ કરશો બેટા તો 2/3 માઇનસ એટલે -1/3 -1/3 એટલે -2/3 અને +2/3 -2/3 બરાબર શું થાય બેટા? 0। તો અહીંયા જે ન્યુટ્રોનનું બંધારણ મને મળે છે કેવું મળે છે? તો અહીંયા તમે જોઈ શકો છો આ U, અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા D, આ બંધારણ છે તમારું D। તો ટોટલ અહીંયા જે જથ્થો બને છે ક્વાર્ક્સનો એ કેવું બંધારણ ધરાવે છે? UDD બંધારણ ધરાવે છે। તો પ્રોટોનનું જે ક્વાર્ક્સનું બંધારણ થાય છે એ UUD થાય છે, જ્યારે ન્યુટ્રોનનું જે ક્વાર્ક્સનું બંધારણ થાય છે એ તમારું UDD થાય છે।
એકદમ સરળ છે, પણ તમે એનો અભ્યાસ કરશો તો વધારે મજા આવશે અને એવા સારા એવા એમસીક્યુ બને છે. બસ તમારે ખાસ ધ્યાન રાખવાની બાબત કઈ છે તો અપક્વાર્ક જે છે એ અપક્વાર્ક ઓલવેઝ કયો વિદ્યુતભાર ધરાવે છે બેટા? અપક્વાર્ક ઓલવેઝ કયો વિદ્યુતભાર ધરાવે છે? +2/3 ધરાવે છે. જ્યારે ડાઉન ક્વાર્ક કયો વિદ્યુતભાર ધરાવે છે? -1/3 વિદ્યુતભાર ધરાવે છે. હવે આ અસ્તિત્વ સ્વતંત્ર અસ્તિત્વ નથી ધરાવતા. એનું કારણ મેં તમને કીધું કે અહીંયા વિદ્યુતભાર કેવો છે? અપૂર્ણાંક છે. અપૂર્ણાંક વિદ્યુતભાર ક્યારેય અસ્તિત્વ ધરાવી શકતો નથી. એટલા માટે આ અપ અને ડાઉન ક્વાર્ક ભેગા મળીને જોડકા બનાવે છે અને જોડકા બનાવીને એક પૂર્ણાંક હેડ્રોન્સ બનાવે છે, જેનો વિદ્યુતભાર પૂર્ણાંક સંખ્યામાં મળે છે, જે પ્રોટોન અને ન્યુટ્રોનનો બંધારણ ક્વાર્કનું બંધારણ આપણને આપે છે. ક્લિયર અહીંયા સુધી? ફટાફટ લખી નાખો તમારી નોટમાં અને આપણે આગળ ડિસ્કશન કરવાના છીએ. એના સારા એવા એમસીક્યુ છે જેના ઉપર ડિસ્કશન કરવાની છે. ફટાફટ લખી નાખો. ચાલો બેટા, તો નેક્સ્ટ આપણને આપી દીધા છે સરસ મજાના એમસીક્યુ. જો તમને કીધું છે કે આધુનિક સિદ્ધાંત મુજબ નીચેનામાંથી કયું જૂથ ક્વાર્કથી બનેલું છે? કયું જૂથ ક્વાર્કથી બનેલું છે એવો તમને પ્રશ્ન કર્યો છે કે કયા જૂથ જે છે એ ક્વાર્ક ધરાવે છે. તો આપણને ખબર છે કે ક્વાર્ક માટે આપણે હમણાં જ ડિસ્કશન કરી. ક્વાર્ક માટે કોણ કોણ અહીંયા છે? તો એક પ્રોટોન છે. કેમ કે આ બધું ક્યાં આવેલું છે? ન્યુક્લિયસની અંદર છે. ક્વાર્ક્સ જે છે એ કોની અંદર આવેલા કણો છે? ન્યુક્લિયસની અંદર આવેલા કણો છે. ન્યુક્લિયસની અંદર કયા બે કણો આવે છે? તો પ્રોટોન અને ન્યુટ્રોન. કયા બે કણો આવે છે? પ્રોટોન અને ન્યુટ્રોન. આ બે જે કણો છે, પ્રોટોન અને ન્યુટ્રોન, આ બે જે કણો છે, આ કણો ની અંદર જ UUD અને UDD આ બે બંધારણ આપણને જોવા મળે છે. UUD અને UDD આ બંધારણ જોવા મળે છે. બરોબર? ઓકે, તો આ બંધારણ ખાસ પ્રોટોન અને ન્યુટ્રોન ના જૂથમાં જ ક્વાર્ક્સ જે છે એ બનેલું હોય છે. તો અહીંયા ઓપ્શન આપ્યું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન. શું આ સાચું છે? ના, ખોટું છે. ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન એ પણ ખોટું છે. પ્લસ ઇલેક્ટ્રોન ચાર્જ, પ્લસ પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ એ પણ ખોટું છે. તો આપણો સાચો જવાબ શું આવે છે બેટા? પ્રોટોન અને ન્યુટ્રોન. ડી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે, હવે આપણે આગળ ડિસ્કશન કરશું કે અપક્વાર્ક અને ડાઉન ક્વાર્કનો વિદ્યુતભાર કેટલો હોય છે. હવે આવો બેઝિક પ્રશ્ન જો પૂછાતો હોય તો આપણે જો ન કરી શકીએ તો કેટલી આપણી બેદરકારી કહેવાય. અહીંયા અમે હમણાં જ ડિસ્કશન કરી કે UUD અને UDD એમાં U જે છે એ અપક્વાર્ક્સ દર્શાવે છે, જેના પરનો વિદ્યુતભાર +2/3 છે, અને ડી જે છે એ ડાઉન ક્વાર્ક દર્શાવે છે અને એના પરનો જે વિદ્યુતભાર છે એ -1/3 છે. ઓકે, આના પરનો વિદ્યુતભાર અને આના પરનો વિદ્યુતભાર આપણને આપ્યો છે. બરોબર? ઓકે, તો હવે અપક્વાર્ક છે એનો વિદ્યુતભાર કેટલો છે? +2/3E અને ડાઉન ક્વાર્ક છે એનો વિદ્યુતભાર છે -1/3. ઓલરેડી આપણે આગળ ડિસ્કશન કરી. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા -2/3, તો આ તો આવી ન શકે. +2/3E અને -1/3E આ સાચો જવાબ આવશે. બીજા તમે ઓપ્શન જોઈ લેશો તો એમાં ક્યાંય મેચ થશે નહીં. ફોર એક્ઝામ્પલ +1/3 શક્ય જ નથી, -1/3 શક્ય છે. ઓકે, -1/3E પણ અહીંયા તમને પહેલા અપક્વાર્ક કીધું છે, એટલે અપક્વાર્ક માટે તો +1/3 કે -1/3 ક્યારેય શક્ય નથી. આ પણ ક્યારેય શક્ય નથી. પહેલા અપક્વાર્ક છે ને પછી ડાઉન ક્વાર્ક. તો પહેલા અપક્વાર્ક માટેનો ચાર્જ +2/3E અને પછી ડાઉન ક્વાર્ક માટેનો ચાર્જ -1/3E. ક્લિયર અહીંયા સુધી? ચલો એના પછીનો પ્રશ્ન ફટાફટ લઈ લઈએ. મતલબ આ ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે. પ્રોટોન 3 ક્વાર્ક્સનો બનેલો છે એમ આપણે ધારીને પ્રોટોનનું ક્વાર્કનું બંધારણ જણાવો. મેં ઓલરેડી તમને કરાવી દીધું. પ્રોટોનનું ક્વાર્કનું બંધારણ શું મળે છે? UUD. જો બેટા ક્યાં છે ઓપ્શન UDD? UUD. યસ, એ વિલ બી ધ રાઈટ આન્સર. આ આપણો સાચો જવાબ આવશે. માનો કે આ પ્રોટોનની જગ્યાએ તમને અહીંયા ન્યુટ્રોન કીધું હોત, અહીંયા પ્રોટોનની જગ્યાએ શું કીધું હોત? ન્યુટ્રોન કીધું હોત, તો તમારો જવાબ શું આવત? UDD. એટલે કે તો જવાબ તમારો બી આવત. ક્લિયર અહીંયા સુધી? ક્યારે બી આવત? જ્યારે ન્યુટ્રોન કીધું હોત ત્યારે. પણ અહીંયા આપણને શું કીધું છે બેટા? પ્રોટોન કીધું છે. તો પ્રોટોન માટેનો વિદ્યુતભાર જે છે એ તમારો ક્વાર્કનું બંધારણ જે છે એ તમારું UUD બનશે. ખ્યાલ આવી ગયો બેટા? ઓકે, ફટાફટથી લખી નાખો.
ત્યારબાદ આપણે આગળ નેક્સ્ટ ટોપિક પર ડિસ્કશન કરવાની છે. ઓકે, ચલો બેટા, બહુ જ સરસ ટોપિક ચાલુ થઈ ગયો છે. આમ તો નવી એનસીઈઆરટી ના એકોર્ડિંગ આ પોઈન્ટ્સ નીકળી ગયા છે. ઓકે, પણ આ પોઈન્ટ્સમાં કયો પોઈન્ટ નીકળ્યો છે? પ્રેરણથી વિદ્યુત ભારિત કરવું પોઈન્ટ નીકળ્યો છે. આ બધા પોઈન્ટ છે આપણે કરવાના છે, આપણે સોલ્વ કરવાના છે. આપણે એક પણ ટોપિક છોડવાનો થતો નથી. કેમ કે નીટમાં માનો કે નાનકડો પણ એમસીક્યુ આની અંદરથી બની જાય તો આપણે કોઈ પણ પ્રકારની જે કહેવાય કે જે રિસ્ક લેવા માંગતા નથી. A to Z આપણે સોલ્વ કરવાનું છે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરવાનું છે કે ભાઈ કોઈ પણ પદાર્થને મારે જો વિદ્યુત ભારિત કરવો છે તો હું પદાર્થને વિદ્યુત ભારિત કઈ રીતના કરી શકીશ? એના માટે ત્રણ પદ્ધતિઓ છે. પહેલા વહનથી વિદ્યુત ભારિત કરવું, પછી ઘર્ષણથી વિદ્યુત ભારિત કરવું અને પ્રેરણથી વિદ્યુત ભારિત કરવું. આપણે અહીંયા જે અભ્યાસ કરવાના છીએ એમાં પહેલા ડિસ્કશન કરવાના છીએ વહનથી વિદ્યુત ભારિત કરવું, પછી પ્રેરણથી વિદ્યુત ભારિત કરવું અને એના પછી ડિસ્કશન કરવાના છે ઘર્ષણથી કઈ રીતના પદાર્થને વિદ્યુત ભારિત કરી શકાય છે. આ બાબત ઉપર આપણે ડિસ્કશન કરવાની છે. તો ફટાફટ સ્ટાર્ટ કરીએ. જો બેટા, વિદ્યુત પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે આપણી પાસે ત્રણ કન્ડિશન આપી છે. એક તો વહનથી કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરી શકાય છે. અહીંયા ઓલરેડી મેં પિક્ચર તમને આપી દીધા છે, પણ હું તમને થોડુંક પ્રોપર વેમાં સમજાવવા માંગુ છું. માનો કે મારી પાસે કોઈ એ ગોળો છે, બરોબર, અને બીજો ગોળો જે છે એ બી ગોળો છે. અહીંયા મારી પાસે બે ગોળા છે, એક એ ગોળો અને બી ગોળો. આ બંને ગોળા જે છે એમાં આના પરનો વિદ્યુતભાર Q જે છે એ કેવો આપ્યો છે? મને 0 આપ્યો છે. જ્યારે આના પરનો જે વિદ્યુતભાર Q જે આપ્યો છે એ માનો કે કંઈક આપ્યો છે, હે ને, કંઈક આપ્યો છે. આના પરનો વિદ્યુતભાર મને Q આપ્યો છે એવું આપણે લઈ લઈએ. આના પરનો વિદ્યુતભાર મને કેટલો આપ્યો છે? Q આપ્યો છે. આના પર વિદ્યુતભાર મને આપી દીધો છે Q. આના પરનો વિદ્યુતભાર મને આપી દીધો છે Q એવું આપણે માની લઈએ. ક્લિયર અહીંયા સુધી? હવે હું શું કરું છું? એક સળિયાને લઈને આવું છું ને એ સળિયો કેવો હોય છે? વાહક સળિયો હોય છે. માનો કે હું એક વાહક સળિયાને લઈને આવું છું અને એ વાહક સળિયો જે છે એ આની બંનેને જોડી દઉં છું. હવે આના પર ઓલરેડી વિદ્યુતભાર હોવાના કારણે આપણને ખબર છે કે વહન વિદ્યુતભાર જે છે એ આ વાહક સળિયામાં વહન પામશે. આ સળિયો કેવો છે બેટા? વાહક સળિયો છે ને વાહક સળિયામાં એ શું થાય છે? વહન પામે છે. અહીંયા વાહક સળિયામાં એ શું થશે? વહન પામશે. ને જ્યારે વહન પામે છે ત્યારે આના પરનો જે વિદ્યુતભાર છે એ કોનામાં ટ્રાન્સફર થઈ જાય છે? એ બોડીમાં ટ્રાન્સફર થઈ જાય છે. થોડો સમય રાખ્યા બાદ જ્યારે હું બે દડાઓને કે બે વાહક ગોળાઓને જુદા કરું છું, જ્યારે બે વાહક ગોળાઓને જુદા કરું છું એટલે કે હું અહીંયા વાહક સળિયો જે છે એ સળિયો હટાવી લઉં છું, ત્યારે આના પરનો વિદ્યુતભાર શું થાય છે એની ઉપર ડિસ્કશન આપણે કરવાની છે. આના પર આપણે જોયું કે પહેલા વિદ્યુતભાર Q બરાબર આ પહેલા ગોળા પર એટલે કે A ગોળા પર વિદ્યુતભાર 0 હતો અને B ગોળા પર વિદ્યુતભાર કંઈક હતો એટલે કે Q જેટલો વિદ્યુતભાર હતો. અહીંયા આપણે વાત કરશું જ્યારે આ સળિયાને લઈ લેવામાં આવે છે એટલે કે બંનેમાં સંતુલન આવી ગયા બાદ સળિયાને હટાવી લેવામાં આવે છે, ત્યારબાદ આ જે A સળિયો છે ને આ જે ગોળો છે, A ગોળો છે ને આ B ગોળો છે, આ ગોળા પરનો વિદ્યુતભાર જે છે એ પરનો વિદ્યુતભાર કેટલો થશે? તો માનો કે આના પરનો વિદ્યુતભાર આપણે લઈએ Q1. ભલે Q1 અહીંયા કેટલો હતો? 0 હતો, પણ આના પરનો વિદ્યુતભાર કેટલો હતો? Q1 ને આના પરનો વિદ્યુતભાર કેટલો હતો? Q2. ભલે અહીંયા Q1 આપણે 0 ધાર્યું છે ને અહીંયા Q2 નું મૂલ્ય Q ધાર્યું છે, પણ આપણે સમજીએ છીએ કે અહીંયા Q1 ને Q2 પર એક પર વિદ્યુતભાર 0 છે. પણ માનો કે ના હોય, ઘણીવાર એવું પણ થાય કે બંને ગોળા પર વિદ્યુતભાર હોય પણ અલગ અલગ હોય, સમાન પણ હોઈ શકે છે, અલગ અલગ પણ હોઈ શકે છે. તો આ Q1 વિદ્યુતભાર જે છે એ Q1 વિદ્યુતભાર એટલે કે A ગોળા પરનો વિદ્યુતભાર, હે ને, A ગોળા પરનો વિદ્યુતભાર અને આ B ગોળા પરનો વિદ્યુતભાર પ્લસ B ગોળા પરનો વિદ્યુતભાર ભાગ્યા 2. કોના પરનો વિદ્યુતભાર? A પરનો, અને વહન પામ્યા બાદ જે નવો વિદ્યુતભાર મળશે કોને? A ને. ને એવી રીતના B ને મળતો નવો વિદ્યુતભાર QA પ્લસ QB ડિવાઈડ બાય 2 થાય છે. આ રિલેશન તમારે ખૂબ જ મહત્વનું છે, જે તમારે યાદ રાખવાનું છે, તમારે હંમેશ માટે એને યાદ કરી લેવાનું છે. કયું રિલેશન? તો QA A ગોળા પર આવતો વિદ્યુતભાર અને B ગોળા પર આવતો વિદ્યુતભાર કોના બાદ? વહન થયા બાદ. વિદ્યુતભારના વહન બાદ મળતો એના પરનો વિદ્યુતભાર. ક્લિયર અહીંયા સુધી? અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આપણે ઇન્સ્યુલેટેડ સ્ટેન્ડ, ઇન્સ્યુલેટેડ એટલે અવાહક સ્ટેન્ડ, ઇન્સ્યુલેટેડ એટલે કેવું સ્ટેન્ડ?
અવાહક સ્ટેન્ડ. અવાહક સ્ટેન્ડ પર આપણે એક એ ગોળો રાખ્યો છે જે વિદ્યુતભાર વિહીન છે, અનચાર્જડ છે, અને એક ગોળો જે છે ઓકે, અને એક ગોળો જે છે એ આપણે Q જેટલો વિદ્યુતભાર ધરાવતો રાખ્યો છે. ઓકે, માનો કે અચ્છા એક કામ કરીએ, આ ગોળો જે છે એ વિદ્યુતભાર રહિત હતો, એના પાસે મેં એક વિદ્યુત ભારિત સળિયો લાવ્યો અને એને ટચ કરાવ્યો, તો સળિયાનો વિદ્યુતભાર કોના પર આવતો રહે છે? એ પર આવતો રહે છે. માનો કે હું આ ધન વિદ્યુત ભારિત સળિયો લઈને આવું છું, તો પદાર્થ પરનો વિદ્યુતભાર પણ કેવો મને મળે છે? ધન. જો વિદ્યુત ભારિત સળિયો ધન હોય તો પદાર્થ પણ કેવો વિદ્યુત ભારિત થાય છે? ધન વિદ્યુત ભારિત થાય છે. અને જો પદાર્થ પરનો સળિયાનો વિદ્યુતભાર ઋણ હોય તો પદાર્થનું વિદ્યુતભારણ પણ કેવું થાય છે બેટા? ઋણ થાય છે. એટલે કે અહીંયા સળિયો ઋણ વિદ્યુત ભારિત છે, તો વાહક ગોળો પણ કેવો બનવાનો છે? ઋણ વિદ્યુત ભારિત બનવાનો છે. પણ બંને પરના વિદ્યુતભારનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતના થવાનું છે જે મેં તમને અહીંયા સમજાવ્યું છે, ને આ તમારે મોસ્ટ આઈએમપી છે, તમારે યાદ રાખવાનું છે, તમારે હંમેશા માટે ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર બેટા? ફટાફટ લખી નાખો, ત્યારબાદ એના ઉપર એમસીક્યુ ની ડિસ્કશન આપણે કરશું. ચાલો બેટા, સરસ પ્રશ્ન અહીંયા આપ્યો છે કે ગોળા એ પર Q કુલમ ધન વિદ્યુત ભાર છે, અને ગોળા એ પર માનો કે આપણી પાસે કોઈ એક ગોળો છે. ઓકે, આ ગોળો કયો છે? A, ને એના પર કેટલો વિદ્યુત ભાર છે? Q જેટલો વિદ્યુત ભાર છે, ને એ પણ કેવો છે? ધન છે. ક્લિયર? તેના વડે વિદ્યુત ભાર વિહીન ગોળા B ને સંપર્કની રીતથી વીજભારિત કરવામાં આવે તો ગોળા B પરનો વીજભાર કેટલો થશે? માનો કે આપણી પાસે એક બીજો ગોળો છે જે ગોળાનો વિદ્યુતભાર વિહીન છે, એટલે એના પરનો વિદ્યુતભાર કેટલો છે બેટા? શૂન્ય. વિદ્યુતભાર વિહીન ગોળો છે. આ બંનેને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. A અને B એકબીજાના સંપર્કમાં આવે છે. સંપર્કમાં આવવાના કારણે આના પરનો જે વિદ્યુતભાર હતો, ફોર એક્ઝામ્પલ હું તમને થોડુંક આઈડેન્ટિફિકેશન કરાવું છું પ્રોપર વેમાં. ઓકે, માનો કે આના પરનો વિદ્યુતભાર જે હતો એ વિદ્યુતભાર કંઈક હતો +Q. આના પરનો વિદ્યુતભાર કેટલો હતો બેટા? +Q. આના પરનો વિદ્યુતભાર +Q હતો, જે કંઈક આવી રીતનો હતો. આપણે એને સમજવા માટે થોડુંક પ્રોપર આઈડેન્ટિફિકેશન એટલે કે ચિહ્નિત કરીએ છીએ. ઓકે, અહીંયા આ વિદ્યુતભાર જે છે ટ્રાન્સફર થશે ક્યાંથી ક્યાં? A થી B માં. કેમ કે વહન પામે છે ને. અહીંયા વિદ્યુતભાર વાહક ગોળા છે, વાહક ગોળામાં વિદ્યુતભારનું વહન પામશે, એટલે B ગોળા પર પણ કંઈક વિદ્યુતભાર આવે છે, અને જ્યારે બંને ગોળાઓ જુદા થાય છે, બંને ગોળાઓ દૂર કરવામાં આવે છે ત્યારે બંને પરનો જે વિદ્યુતભાર આપણને મળે છે એ વિદ્યુતભાર કેવો મળે છે એની ડિસ્કશન કરવાની છે. બરોબર? માનો કે આના પરનો વિદ્યુતભાર આપણને જે મળે છે એ વિદ્યુતભાર આવી રીતના મળે છે કંઈક. ઓકે, અને આના પરનો પણ વિદ્યુતભાર, બંને પરનો વિદ્યુતભાર કેવો હશે? સમાન હશે. હવે કેમ સમાન હશે એની ડિસ્કશન આપણે કરવાની છે. ઓકે, કેમ સમાન હશે? તો એક આગળ આપણે નોટ ઓલરેડી ડિસ્કશન નથી કરી, પણ આગળ નોટમાં હતું કે જ્યારે કોઈ પણ પદાર્થનું દળ, કદ કે દ્રવ્યમાન સમાન હોય તો એ પદાર્થ જે છે એના પરનો વિદ્યુતભાર જે છે એ સમાન રીતે વિતરિત થશે. બે ગોળા છે, બંને ગોળાનું દળ, કદ, આકાર આ બધા સમાન હોય, અને દ્રવ્ય પણ કેવું હોય? સમાન હોય. દ્રવ્યમાન પણ કેવું હોય? સમાન હોય. તો એવા ગોળામાં વિદ્યુતભારનું જે વિતરણ થાય છે એ કેવું થાય છે? સમાન રીતે થાય છે. ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. ડિસ્કશન એટલે કે જસ્ટ એક નોટ્સ લખેલી હતી, હું ડિસ્કશન કરાવવાનું રહી ગયું હતું. ઓકે, અહીંયા આપણે એના ઉપર ડિસ્કશન કરશું. ઓકે, તો હવે આના પરનો વિદ્યુતભાર કેટલો થશે? આના પરનો A પરનો વિદ્યુતભાર કેટલો થશે અને B પરનો વિદ્યુતભાર કેટલો થશે? તમને ખાસ B પરનો વિદ્યુતભાર કીધો છે. અહીંયા સમાન દળ, આપણે એવું માનીને જ ચાલવાનું છે કે આ બંને ગોળાઓ સમાન દળ ધરાવે છે, સમાન દ્રવ્યમાન ધરાવે છે, સમાન કદના છે અને સમાન આકારના છે, એવું માનીને જ આપણે ચાલવાનું છે. ઓકે, જ્યાં સુધી તમને અલગ કીધું ના હોય ત્યાં સુધી. તો તમે જોઈ શકો છો કે અહીંયા QA પરનો જે વિદ્યુતભાર છે શું થશે? Q1 + Q2/2. Q1 કેટલો આપ્યો આપણને? +Q આપ્યું છે, અને Q2 કેટલો આપ્યું? 0/2. તો આપણને +Q/2 વિદ્યુતભાર મળશે. ક્લિયર? કોના પર? A પર. એવી રીતના B પર પણ કેવો વિદ્યુતભાર મળશે? અહીંયા જો બેટા, વહનથી વિદ્યુતભારણ જે થાય છે એમાં જો ધન સળિયાથી એટલે કે ધન ગોળાને ટચ કરાવવામાં આવે તો બંને પરનો વિદ્યુતભાર ધન જ રહે. ત્યાં વિદ્યુતભાર વિરુદ્ધ દિશામાં થશે. વિદ્યુતભારણ જે છે એ વિરુદ્ધ દિશામાં થવાનું નથી. વિરુદ્ધ દિશા એટલે કે વિરુદ્ધ
ધ્રુવત્વ ધરાવતું વિદ્યુત ભારણ થવાનું નથી. જો ધન હશે તો ધન જ થશે અને ઋણ હશે તો ઋણ જ થશે. તો અહીંયા જો શબ્દ તમને ધન વિદ્યુતભાર કીધો હોય તો અહીંયાથી માનો કે ઋણ વાળા છે ને એ ઓપ્શન તો તમારે કટ જ કરી દેવાના છે. અહીંયા સંપર્કની રીતની વાત કરી છે એટલા માટે. પ્રેરણની રીતની વાત કરી હોત તો પછી એ ઋણ થઈ શકે, બરોબર કે નહીં? તો QB ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા? Q1 પ્લસ Q2 ડિવાઈડ બાય 2. Q1 આપ્યું છે આપણને પ્લસ Q બાય 2, સોરી Q પ્લસ Q પ્લસ Q અને Q2 તમને આપ્યું છે 0. તો આ બંનેનું ડિવાઈડ બાય 2 થશે. તો આ QB પરનો વિદ્યુતભાર કેટલો થશે? Q બાય 2. આ QB પરનો વિદ્યુતભાર થશે. ક્લિયર અહીંયા સુધી? ને આ QA પરનો વિદ્યુતભાર થશે. ક્લિયર અહીંયા સુધી? તો તમે જોઈ શકો છો કયો ઓપ્શન રાઈટ આવશે? Q બાય 2 વીજભાર ધારણ કરશે. કયો ગોળો? તો કે B ગોળો. ઓકે, આપણો કયો ગોળો Q બાય 2 વિદ્યુતભાર ધારણ કરે છે? B ગોળો. તો B ગોળા પરનું વિદ્યુત ભારણ જોવાનું હતું. A ગોળા પરનો વિદ્યુતભાર પણ Q બાય 2 થઈ જશે. કેમ કે એણે પોતાનો વિદ્યુતભાર છે કોને આપી દીધો છે? બીજા ગોળાને આપી દીધો છે. ચલો ફટાફટ લખી નાખો, ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ. ઓકે, ચલો બેટા, બહુ સરસ પ્રશ્ન આપ્યો છે આપણને કે A, B અને C આ સમાન ગોળીય વાહકો છે. આ વાહકો કેવા છે બેટા? સમાન ગોળીય વાહકો છે. પ્રારંભમાં A અને B પર બંને પરનો વિદ્યુતભાર જે છે એ 3C આપ્યો છે. એટલે જે પ્રમાણે કીધું છે એના અકોર્ડિંગ જો તમે આકૃતિ બનાવશો ને તો ખૂબ સરળ થઈ જશે આપણે સમજવામાં. ઓકે, 3 ગોળા આપ્યા છે A, B અને C. પ્રારંભમાં તમને કીધું છે કે A વિદ્યુતભારિત મતલબ A અને B જે ગોળા છે એના પર કુલ વિદ્યુતભાર જે આપ્યો છે એ Q બરાબર આપ્યો છે 3 કુલમ અને આના પરનો પણ વિદ્યુતભાર આપ્યો છે QA QB 3 કુલમ. ઓકે, બંને પરનો વિદ્યુતભાર 3 કુલમ 3 કુલમ આપ્યો છે. C પરનો વીજભાર આપણને આપ્યો છે બેટા -6 કુલમ. એટલે કે QC તમને કેટલો આપ્યો છે? -6 કુલમ આપ્યો છે. જો પહેલા આપણે A અને C ને સંપર્કમાં લાવ્યા બાદ B અને C ને સંપર્કમાં લાવીએ તો A B અને C પરનો અંતિમ વિદ્યુતભાર કેટલો થશે? અને એના 4 ઓપ્શન આપણને અહીંયા આપી દીધા છે. પહેલા તમે વિડીયોને પોઝ કરીને આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. પદ્ધતિ મેં તમને કહી દીધી છે, હમણાં આપણે ડિસ્કશન કર્યું એ જ પદ્ધતિને એપ્લાય કરવાની છે, પણ અહીંયા થોડી પદ્ધતિ જે પ્રમાણે માંગી છે એ પ્રમાણે થોડુંક ટ્વિસ્ટ કરશું. ફટાફટ એને વિડીયોને પોઝ કરીને સોલ્વ કરવાનો તમારી રીતે જાતે પ્રયત્ન કરો. તમે જેટલો વધારે પ્રયત્ન તમારી રીતે કરશો એટલું તમારા માટે સારું થશે. તમે વધારે MCQ સોલ્વ કરી શકશો. ચલો બેટા, આવી ગયો જવાબ. ચલો ડિસ્કશન કરીએ. પહેલા આપણને શું કીધું છે કે પહેલા A અને C ને સંપર્કમાં લાવવામાં આવે છે. તો પહેલા હું કોને સંપર્કમાં લઉં છું? A અને C ને સંપર્કમાં લઉં છું. તો A અને C ને સંપર્કમાં લેવામાં આવે તો માનો કે મેં આ A ગોળો અને આ C ગોળો આ બંનેને સંપર્કમાં લાવ્યા તો A ગોળા પરનો વિદ્યુતભાર જે છે એ મને કેટલો મળશે? તો A ગોળા પરનો વિદ્યુતભાર એટલે કે QA પ્લસ QC બાય 2. QA કેટલો આપ્યો બેટા? 3 કુલમ પ્લસ QC કેટલો આપ્યો? -6 કુલમ બાય 2. આને તમે સોલ્વ કરશો તો A પરનો વિદ્યુતભાર અને B પરનો વિદ્યુતભાર C પરનો વિદ્યુતભાર આ બંને પરનો વિદ્યુતભાર કેવો થવાનો છે? સમાન થવાનો છે. મેં તમને વાત કરી કે અહીંયા સમાન ગોળીય વાહકો કીધા છે તો આ બે ગોળાને હું સંપર્કમાં લાવું છું તો A અને C બંને પરનો વિદ્યુતભાર કેવો થવાનો છે? અહીંયા સમાન થવાનો છે. એટલે કે અહીંયા જે QB છે, ઓકે, QA છે અને QC છે, બંને પરનો વિદ્યુતભાર કેવો મળવાનો છે? આપણને સમાન મળવાનો છે. તો અહીંયા આપણે ડિસ્કશન કરશું કે A પરનો QA હે ને is equal to QC is equal to આ કેટલો થશે બેટા? 3 -6 એટલે -3/2 -3/2 કુલમ -3/2 કુલમ. આ કેટલો થશે બેટા? -3/2 કુલમ. ક્લિયર અહીંયા સુધી? હવે તમે જુઓ A અને C પરનો વિદ્યુતભાર બદલાઈ ગયો. ત્યારબાદ ડિસ્કશન કરવાની વાત કરી છે કે B અને C ને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. હવે કોનો સંપર્ક આપણે કરાવવાના છીએ? B અને C નો. ઓકે, B અને C નો સંપર્ક કરાવવાના છીએ. હવે C પરનો નવો વિદ્યુતભાર આપણને કેટલો મળ્યો બેટા? નવો વિદ્યુતભાર મળ્યો -3/2. આના પરનો નવો વિદ્યુતભાર કેટલો મળ્યો? -3/2. કોના પરનો?
સી પદાર્થ પરનો, સી ગોળા પરનો. ઓકે, એ અને સી ને પહેલા આપણે સંપર્કમાં લાવ્યા, એ અને સી ને પહેલા સંપર્કમાં લાવ્યા, ત્યારબાદ બી અને સી ને સંપર્કમાં લાવવાના છે. તો બી ને સી ને સંપર્કમાં લાવશું તો માનો કે હું અહીંયા આ બી ગોળો છે અને આ સી ગોળો છે. બી પરનો વિદ્યુતભાર તો આપણને ખબર જ છે 3 કુલમ આપેલો છે, અને સી પરનો વિદ્યુતભાર હવે -6 કુલમ જે હતો એ નથી રહ્યો, પણ -3/2 કુલમ છે, -3/2 કુલમ. તો બી અને સી પરનો કુલ નવો વિદ્યુતભાર ભાઈ સંપર્કમાં લાવ્યા બાદ વિદ્યુતભારનું વિતરણ કેવું થશે? ઇક્વલ થઈ જશે, બંનેમાં સમાન વિદ્યુતભાર આવી જશે. તો એ પરનો જે વિદ્યુતભાર છે એ જ બી પરનો વિદ્યુતભાર થશે, અને એને સોલ્વ કરશું તો QA એ અને બી નહીં, બી અને સી થશે ને, અહીંયા બી અને સી થશે. હું ઇંક ચેન્જ કરું છું કેમ કે કદાચ આ દેખાવામાં પ્રોબ્લેમ કરશે. ઓકે, બ્લેક કરી દઉં છું. ઓકે, ચલો બેટા, QB ઇઝ ઇક્વલ ટુ QC ઇઝ ઇક્વલ ટુ બેટા QB પ્લસ QC ડિવાઈડ બાય 2. બરોબર કે નહીં? બી અને સી ને સંપર્કમાં લાવીએ તો QB બરાબર કેટલો આપ્યો છે આપણને? 3 કુલમ માઇનસ 3/2. અહીંયા પ્લસ છે પણ 3/2 નું મૂલ્ય કેવું છે? માઇનસ ડિવાઈડ બાય 2. તો આ કેટલા થશે? 6. 3 દુ 6 એલસીએમ લેશું, 3 દુ 6 માઇનસ 3 ભાગ્યા 2. તો આ કેટલા થશે? 3/2. પણ જવાબ કેવો આવે છે? આપણને પ્લસ મળે છે. ઓકે, તો આપણને હવે શું મળ્યું? તો તમે જોઈ શકો છો 3 વિદ્યુતભાર અને 3 ગોળા પરનો વિદ્યુતભાર શું મળે છે? તો એ પરનો વિદ્યુતભાર કેટલો મળે છે બેટા? એ પરનો -3/2 કુલમ. બી પરનો વિદ્યુતભાર કેટલો મળે છે બેટા? શું બી ને મેં ફરીથી કોઈની સાથે સંપર્કમાં લાવ્યો? યસ, લાવ્યો. બી અને સી નો અહીંયા વિદ્યુતભાર આટલો મળે છે. ઓકે, તો બી પરનો વિદ્યુતભાર કેટલો મળે છે? +3/2 કુલમ. અને સી પરનો વિદ્યુતભાર પણ શું મળે છે? +3/, ઓકે, સી પરનો વિદ્યુતભાર અહીંયા આની સાથે 4 થશે. ઓકે, આ જે છે ને આ રિલેશન 4 થવાનું છે, 3 નહીં થાય. કેમ કે આપણે એલસીએમ તો અહીંયા લીધો છે. ઓકે, આનો એલસીએમ અહીંયા લીધો છે, તો આ બે જે છે આની સાથે મલ્ટીપ્લાય થશે એટલે અહીંયા આ જે વેલ્યુ છે એ કેવી મળવાની છે? આપણને 4 મળવાની છે બેટા. ક્લિયર કે નહીં? જો બેટા, આની સાથે એલસીએમ લીધો એટલે આ 6 થશે, 3 દુ 6, 6 માઇનસ 3 ભાગ્યા 2 ભાગ્યા 2, 2 ભાગ્યા 2 એટલે શું થશે? 4. છેદના અંશમાં છેદ જશે એટલે 4 થઈ જશે. એટલે અહીંયા જે મળશે એ +3/4 મળશે આપણને. ઓકે, તો અહીંયા QB પરનો વિદ્યુતભાર પણ +3/4 મળશે અને સી પરનો વિદ્યુતભાર પણ +3/4 મળશે. તો કયો રાઈટ આન્સર આવશે આપણો? સી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર અહીંયા સુધી? સી વિલ બી ધ રાઈટ આન્સર. કેમ કે એ પરનો વિદ્યુતભાર -3/2, બી પરનો વિદ્યુતભાર +3/4 અને સી પરનો વિદ્યુતભાર પણ +3/4 મળે છે. તો આ રિલેશન આપણને અહીંયા મળવાનું છે. ચલો ફટાફટ લખી નાખો, ત્યારબાદ આપણે આગળ ડિસ્કશન કરશું. ચલો નેક્સ્ટ, આમ તો આ ટોપિક જે છે આપણી એનસીઈઆરટી બુકે ડિલીટ કરી નાખ્યો છે, પણ આપણે ડિસ્કશન કરી નાખીએ. શોર્ટ એન્ડ સ્વીટ છે, ફટાફટ આપણે એને સોલ્વ કરી નાખીએ. ઓકે, ચલો બેટા, પ્રેરણથી વિદ્યુતભારિત કરવું. પ્રેરણ એટલે શું? તો વિધાઉટ કોન્ટેક્ટ કોઈ પણ વિદ્યુતભારને ઇન્ડ્યુસ કરવો, એની અંદર ડેવલપ કરવો. કઈ રીતના કરી શકાય એની ડિસ્કશન આપણે કરીએ. માનો કે મારી પાસે બે ગોળા આપ્યા છે, એ અને બી. આ બંને ગોળા અવાહક સ્ટેન્ડ પર મૂકેલા છે. શેના પર મૂકેલા છે બેટા? અવાહક સ્ટેન્ડ પર. અવાહક સ્ટેન્ડ પર બે ગોળા મૂકેલા છે. બંને ગોળા પર હાલ કોઈ પણ વિદ્યુતભાર નથી. બંને પરનો વિદ્યુતભાર કેટલો છે? 0. બંને પરનો વિદ્યુતભાર કેટલો છે? 0. બી પરનો અને એ પરનો બંને પરનો વિદ્યુતભાર 0 છે. હવે મેં શું કર્યું? આ બંને જે ગોળા છે એ બંને ગોળાને થોડાક એકબીજાથી દૂર કરી અને એક વાહક સળિયો લઈને આવું છું, અને વાહક સળિયા પરનો વિદ્યુતભાર હું અહીંયા ધન રાખું છું. આના પર મેં ધન વિદ્યુતભારિત સળિયાને લાવું છું. હવે આ ધન વિદ્યુતભારિત સળિયો છે એ શું કરે છે? આની અંદર રહેલા જે ઋણ વિદ્યુતભારો છે એને પોતાની તરફ આકર્ષે છે અને ધન વિદ્યુતભારોને એનાથી દૂર અપાકર્ષે છે. આના કારણે અહીંયા જે છે ઋણ વિદ્યુતભારો, આ ગોળાના, બી ગોળાના ઋણ વિદ્યુતભારો આના તરફ +a તરફ આકર્ષાય છે અને આના ધન વિદ્યુતભારો છે એ અપાકર્ષાય છે. હવે શું કરવામાં આવે છે? આ સળિયાને તો અહીંયા જ પકડી રાખવામાં આવે છે, પણ આ બંને ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવીને ટચ કરાવી દેવામાં આવે છે. એટલે અહીંયાથી જેટલો ધન વિદ્યુતભાર છે એ બધો ક્યાં જતો રહે છે? બીમાં જતો રહે છે. અહીંયાથી જેટલો ધન વિદ્યુતભાર હતો એ બીમાં, અને જેટલો બીમાં ઋણ વિદ્યુતભાર હતો એ બધો ક્યાં આવી જાય છે? એમાં આવી જાય છે. એ આખે આખો કેવો થઈ જાય છે? ઋણ વિદ્યુતભારિત થઈ જાય છે, અને બી આખે આખો કેવો થઈ જાય છે? ધન વિદ્યુતભારિત થઈ જાય છે.
ત્યારબાદ અચાનક આ સળિયો હટાવી લેવામાં આવે છે અને આ સ્ટેન્ડને પણ એકબીજાથી દૂર કરી દેવામાં આવે છે, જેથી કરીને આ જે એ પર છે એ આખે આખું ઋણ વિદ્યુતભારિત બની જાય છે અને બી જે છે એ આખે આખું બેટા ધન વિદ્યુતભારિત બની જાય છે. તો અહીંયા તમે જુઓ કે કોઈ પણ પ્રકારના વિદ્યુતભારોનું વહન થયું નથી. અહીંયા આ જે આપણી પાસે સળિયો છે જેના દ્વારા આને વિદ્યુતભારિત કરવામાં આવે છે એનામાંથી કોઈ વિદ્યુતભાર ઓછો નથી થયો અને આની અંદર કોઈ વિદ્યુતભાર બન્યો પણ નથી. અહીંયા વિદ્યુતભારના સંરક્ષણનો નિયમનું પાલન થયું છે. ઓકે, તો અહીંયા વિદ્યુતભાર બન્યો નથી કે નાશ પામ્યો પણ નથી. ક્લિયર અહીંયા સુધી? ઓકે, અને આપણે કોઈ પણ ટચ કે કોઈ પણ વહન વગર બે ગોળા આપણે અહીંયા લીધા હતા જે કેવા હતા? વિદ્યુતભાર વિહીન હતા. બંનેને કેવા કરી નાખ્યા છે? વિદ્યુતભારિત કરી દીધા છે. તો આ વહનની રીતથી ચાર્જિંગ બાય ઇન્ડક્શન કહેવાય એને. વહનની રીતથી આપણે વિદ્યુતભારિત કરવું કહી શકીએ છીએ. એના થોડા મહત્વના મુદ્દાઓ છે, મુદ્દાઓ વિશે આપણે ડિસ્કશન કરી લઈએ કે ભાઈ વિદ્યુતભાર થી વહન કઈ રીતના કરી શકાય છે. શું આ અહીંયા જે પ્રેરણથી વિદ્યુતભારિત કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં શું રિયલમાં વિદ્યુતભારોનું ટ્રાન્સફર થાય છે? શું વિદ્યુતભારોનું વહન થાય છે? તો એ કંઈ પણ થતું નથી. આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા. અહીંયા આપણે ડિસ્કશન કરવાના છીએ કે માનો કે મારી પાસે એક જ ગોળો છે અને મારે શું કરવું છે? એને વિદ્યુતભારિત કરવો છે. તમારી પાસે બે ગોળા નથી, અત્યારે એક જ ગોળો છે અને એને વિદ્યુતભારિત કરવો છે. તો એના માટે શું કરવાનું? સૌથી પહેલા આપણે આ ગોળો લીધો. આના પરનો કુલ વિદ્યુતભાર બેટા કેવો છે? શૂન્ય છે. આના પરનો કુલ વિદ્યુતભાર કેવો છે? શૂન્ય છે. આના પરનો કુલ વિદ્યુતભાર કેવો છે બેટા? શૂન્ય છે. Q બરાબર શૂન્ય. મેં શું કર્યું બેટા? એક વિદ્યુતભારિત ઋણ વિદ્યુતભારિત તારને કે સળિયાને લઈને આવું છું અને એ સળિયાને નજીક લાવું છું. એને ટચ નથી કરાવતો. વિધાઉટ ટચિંગ એને ટચ કરાવવાનું થતું નથી. અને બીજો ભાગ જે છે એને ગ્રાઉન્ડ કરી દેવામાં આવે છે. અર્થિંગ કહેવાય જેને આપણે શું કહીએ છીએ? અર્થિંગ. અર્થિંગ કરી દેવામાં આવે છે. તો શું થાય છે બેટા? અર્થમાંથી જેટલા પણ ધન વિદ્યુતભારો છે એ બધા ઉપર આવી જશે અને આખે આખો ગોળો છે કેવો થઈ જશે? ધન વિદ્યુતભારિત થઈ જશે અને જે ઋણ વિદ્યુતભારો છે એ બધા શામાં જતા રહેશે? અર્થમાં, એટલે કે ગ્રાઉન્ડમાં જતા રહેશે. ઓકે, ત્યારબાદ શું કરવામાં આવે છે? અર્થિંગ હટાવી દેવામાં આવે છે. અર્થિંગ હટાવ્યા બાદ આની અંદર અમુક રહેલા વિદ્યુતભારો જે છે, ઋણ વિદ્યુતભારો જે છે એ ઋણ વિદ્યુતભારો દેખાય છે. પણ અહીંયા ઋણ વિદ્યુતભાર જે છે આ ઋણ વિદ્યુતભારના કારણે અપાકર્ષણના કારણે એ વિરુદ્ધ દિશામાં જતા રહે છે અને એના બાદ આપણે જ્યારે હટાવી દઈએ છીએ આ સળિયાને ત્યારે આખે આખો પદાર્થ છે એ કેવો થઈ જાય છે? ધન વિદ્યુતભારિત થઈ જાય છે. બરોબર. તો પ્રેરણમાં આપણે જોયું, પ્રેરણમાં બે બાબત ધ્યાનમાં રાખવાની છે જે આગળ ઓલરેડી હું વાત કરવાનો છું કે અહીંયા કોઈ પણ વિદ્યુતભારનું વહન થતું નથી કે વિદ્યુતભાર કોઈ પણ પદાર્થ જે છે એનો વિદ્યુતભાર એ પોતાનો વિદ્યુતભાર ગુમાવતો નથી કે મેળવતો પણ નથી. બરોબર ને? પ્રેરણથી વિદ્યુતભારણમાં કોઈ પણ વિદ્યુતભાર જે કહેવાય કે ગુમાવાતો નથી કે મેળવાતો નથી. બીજી વાત કે અહીંયા જે વિદ્યુતભારનું પ્રેરણ થાય છે એ પ્રેરણ હંમેશા વિરુદ્ધ થાય છે. ફોર એક્ઝામ્પલ, જો હું આ ધન વિદ્યુતભાર લઈને વિદ્યુતભારિત સળિયો લઈને આવ્યો હોત તો આખે આખો ગોળો કેવો થઈ ગયો હોત? ઋણ વિદ્યુતભારિત થઈ ગયો હોત. ક્લિયર અહીંયા સુધી? તો આ મેં તમને ડિસ્કશન કરતા પહેલા જ કીધું કે આપણા એનસીઈઆરટી બુકમાંથી નીકળી ગયો ટોપિક છે પણ આપણે ડિસ્કશન કરી લેવી સારી. ઓકે, આના મહત્વના મુદ્દાઓ છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે. મેં તમને ઓલરેડી વાત કરી કે પ્રેરક પદાર્થ એટલે કે સળિયો જે છે એનો વિદ્યુતભાર અચળ જ રહે છે. તે વિદ્યુતભાર મેળવતો નથી કે ગુમાવતો નથી. માનો કે સળિયો છે એ સળિયો જ્યારે ગોળા પાસે લાવવામાં આવે એને ટચ નથી કરાવવાનું પણ એના નજીક લાવવામાં આવે છે તો એ વિદ્યુતભાર મેળવતો નથી કે ગુમાવતો પણ નથી. કઈ પ્રક્રિયામાં? પ્રેરણની પ્રક્રિયામાં. પણ વહનની પ્રક્રિયામાં એ વિદ્યુતભાર ગુમાવશે. ક્લિયર અહીંયા સુધી? બીજી વાત કે પ્રેરિત પદાર્થમાં ઉદ્ભવતો વિદ્યુતભાર હંમેશા પ્રેરક પદાર્થ પરની વિરુદ્ધ સ્વભાવનો જ હોય છે. એટલે કે માનો કે સળિયો જે છે એ ઋણ વિદ્યુતભારિત હતો તો ગોળા પરનો વિદ્યુતભાર બેટા આપણને ધન મળે છે. જો સળિયો જે છે એ ધન વિદ્યુતભારિત હોય તો ગોળા પરનો વિદ્યુતભાર આપણને કેવો મળે છે બેટા? ઋણ વિદ્યુતભાર મળે છે. પ્રેરણ માત્ર પદાર્થમાં જ એટલે કે વાહક કે અવાહકમાં થાય છે, કણમાં જોવા મળતું નથી. કોઈ પણ કણને આપણે વિદ્યુતભારિત કરી શકતા નથી પ્રેરણની મદદથી. કણને વિદ્યુતભારિત કરી શકતા નથી પ્રેરણની મદદથી. માત્ર ને માત્ર પદાર્થમાં એ પછી વાહક કે અવાહક હોઈ શકે છે પણ કોઈ કણને આપણે વિદ્યુતભારિત કરી શકતા નથી. ક્લિયર અહીંયા સુધી બેટા? ચલો તો ફટાફટ આગળ વધશું. નેક્સ્ટ
ઘર્ષણથી વિદ્યુત ભારિત કરવું. આ જે છે ને આપણા માટે બેઝિક કે સારામાં સારું ઉદાહરણ છે. અગર શિયાળામાં આપણે સ્વેટર પહેરીએ છીએ ત્યારે આપણે અનુભવીએ છીએ કે ઘણીવાર સ્વેટર પહેરેલું હોય અને એલ્યુમિનિયમ સેક્શન વાળા દરવાજા હોય એને ટચ કરવા જઈએ છીએ તો આપણને કરંટ લાગે છે. હકીકતમાં કરંટ નથી, પણ એ શું થયું છે એને હું હમણાં તમને એનિમેશન થકી પણ સમજાવવાનો પ્રયત્ન કરીશ. પણ પહેલા આપણે ઘર્ષણ શું છે અને ઘર્ષણથી કઈ રીતના પ્રેરણ કરી શકાય છે એની ડિસ્કશન કરીએ. માનો કે મારી પાસે આ સિલ્ક જે છે, સિલ્કનું કાપડ છે. સિલ્ક એટલે બેટા શું? રેશમ. રેશમનું કાપડ છે અને આ રેશમના કાપડ સાથે હું ગ્લાસ એટલે કે કાચ, ગ્લાસ એટલે કાચના સળિયાને ઘસું છું. કાચના સળિયાને શું કરું છું? ઘસું છું. કાચના સળિયાને ઘસું છું. ઓકે, ગ્લાસના સળિયાને હું શું કરું છું? એને પકડીને ઘસું છું. તો અહીંયા ઓલરેડી આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શ્રેણી એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક સ્થિત વિદ્યુત શ્રેણી ભણી ચૂક્યા, ઇલેક્ટ્રોસ્ટેટિક શ્રેણી ભણી ચૂક્યા, સિરીઝ ભણી ચૂક્યા. એની અંદર જોયું કે ભાઈ ગ્લાસ છે, કાચ છે, એ વિદ્યુત શ્રેણીમાં સૌથી ઉપર છે અને સિલ્ક છે એ વચ્ચે ક્યાંક આવે છે. અને વચ્ચે આવે છે તો જેમ જેમ ઉપર જઈએ છીએ એમ ઉપરનો પદાર્થ ધન વિદ્યુત ભારિત થતો જાય છે, નીચેનો ઋણ. તો અહીંયા સિલ્ક જે છે એ કેવો વિદ્યુત ભાર મેળવે છે? ઋણ વિદ્યુત ભાર મેળવે છે. જ્યારે સળિયો જે છે એ કેવો વિદ્યુત ભાર મેળવે છે? ધન વિદ્યુત ભાર મેળવે છે. અને બંને પદાર્થ જે છે વિદ્યુત ભારિત કરી શકાય છે. તો અહીંયા આપણે જો અહીંયા પહેલા આના પર પણ વિદ્યુત ભાર શૂન્ય હતો અને આના પરનો પણ વિદ્યુત ભાર શૂન્ય હતો, પણ બંનેને ઘસવાથી જે રેશમ છે એ પણ વિદ્યુત ભારિત થાય છે અને કાચનો સળિયો છે એ પણ વિદ્યુત ભારિત થાય છે. પણ અહીંયા મહત્વની વાત એ મળે છે કે ભાઈ એક ધન વિદ્યુત ભારિત થાય છે તો બીજો ઋણ વિદ્યુત ભારિત થશે. બંને એકબીજાના વિરુદ્ધ દિશામાં ધ્રુવત્વ ધરાવતા વિદ્યુત ભારણ થશે બંને પર. ઓકે, ક્લિયર અહીંયા સુધી? તો આના પર ઋણ વિદ્યુત ભારણ થાય છે, આના પર ધન વિદ્યુત ભારણ થાય છે. ક્લિયર અહીંયા સુધી? ચલો બેટા, એના ઉપર એક સારો પ્રશ્ન છે, પ્રશ્ન લઈ અને પછી હું તમને એનિમેશન થકી સમજાવીશ કે કઈ રીતના વિદ્યુત ભારણ થાય છે. ઓકે, ઘર્ષણના લીધે પદાર્થ વીજ ભારિત થઈ શકે છે, દળ મેળવી શકે છે, દળ ગુમાવી શકે છે. ઉપરોક્ત ત્રણે શું આવશે? બોલો બેટા. આપણે હમણાં જ ડિસ્કશન કરી. આ એક રેશમનું કાપડ છે. શેનું કાપડ છે બેટા? રેશમનું કાપડ છે. અને રેશમના કાપડને ફોર એક્ઝામ્પલ આપણી પાસે રેશમ, તો રેશમ જેવો કલર હોવો જોઈએ, રેશમનું કાપડ છે. ઓકે, અને આ રેશમના કાપડને મેં કાચના સળિયા સાથે ઘસ્યો છે. કયા સળિયા સાથે ઘસ્યો છે? કાચના સળિયા સાથે ઘસ્યો છે. અને એના કારણે જે રેશમ છે એ રેશમ કેવું બને છે બેટા? ઋણ વિદ્યુત ભારિત બને છે. રેશમ કેવું બને છે? ઋણ વિદ્યુત ભારિત બને છે. અને કાચનો સળિયો જે છે એ ધન વિદ્યુત ભારિત બને છે. એ હમણાં આપણે ડિસ્કશન કર્યું. હવે મેં તમને સમજાવ્યું હતું કે અહીંયા હકીકતમાં શું થાય છે, તો રેશમ પરનો જે કાચ પરનો જે વિદ્યુત ભાર છે એ રેશમમાં જાય છે. ઇલેક્ટ્રોન કોના પર જાય છે? કાચ પરથી રેશમમાં જાય છે. અહીંયા ઇલેક્ટ્રોન જ્યારે ટ્રાન્સફર થાય છે તો અહીંયા ઇલેક્ટ્રોનનું જે દળ છે એ પણ ટ્રાન્સફર થાય છે. ઇલેક્ટ્રોન ભાઈ ધન વિદ્યુત ભારો ક્યાંય જતા નથી, માત્ર ઋણ વિદ્યુત ભારની ગતિના કારણે જ એક પદાર્થ ધન થાય છે અને એક પદાર્થ ઋણ થાય છે. ક્લિયર અહીંયા સુધી? તો અહીંયા ઇલેક્ટ્રોન ઋણ બને છે, ઇલેક્ટ્રોન ઋણ બને છે, જ્યારે ગ્લાસનો સળિયો છે એ કેવો બને છે બેટા? ધન બને છે. ક્લિયર અહીંયા સુધી? ક્લિયર અહીંયા સુધી? ઓકે બેટા, ચલો. તો અહીંયા જો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય છે? કાચના સળિયામાંથી રેશમમાં જતા હોવાના કારણે કાચના સળિયાનો એટલે કે જે પદાર્થ ધન વિદ્યુત ભારિત થાય છે એનું દળ કેવું થાય છે? ઘટે છે. બરોબર. અને જે પદાર્થ ઋણ વિદ્યુત ભારિત થાય છે એનું દળ બેટા કેવું થાય છે? વધે છે. ક્લિયર અહીંયા સુધી? આ બાબત ધ્યાનમાં રાખવાની. બીજી વાત કે ભાઈ જ્યારે ઘસવામાં આવે છે તો એક ઋણ વિદ્યુત ભારિત થાય છે અને બીજો ધન વિદ્યુત ભારિત થાય છે, એટલે કે એના ઉપર વિદ્યુત ભારણ પણ થાય છે, પદાર્થ વિદ્યુત ભારિત પણ થાય છે, વિદ્યુત ભારિત પણ થાય છે. તો આ બાબત ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર અહીંયા સુધી? તો વીજ ભારિત થઈ શકે છે. યસ, રાઈટ વાત છે ભાઈ, ઘસવાથી વિદ્યુત ભારિત થઈ શકે છે. દળ મેળવી શકે છે. યસ, એ માનો કે આ પદાર્થ જે છે ઋણ વિદ્યુત ભારિત થાય છે તો આ દળ મેળવે છે. આ શું કરે છે? દળ મેળવે છે. અને દળ ગુમાવી પણ શકે છે. માનો કે આ પદાર્થ છે એ ઋણ વિદ્યુત ભારિત થાય છે તો એ શું કરે છે? દળ ગુમાવે છે. ક્લિયર કે નહીં? તો ઉપરના ત્રણે ત્રણ વિકલ્પ સાચા હોઈ શકે છે. ડી વિલ બી ધ રાઈટ આન્સર.
ક્લિયર અહીંયા સુધી? હવે એક એનિમેશન છે, જે એનિમેશન થકી હું તમને સમજાવવા માંગુ છું. એ એનિમેશન તમે જોશો તો તમને આઈડિયા આવી જશે. બહુ સરસ એનિમેશન છે, એના ઉપર ડિસ્કશન આપણે કરશું કે કઈ રીતના વિદ્યુત ભારણ કરવામાં આવે છે પદાર્થને. ઓકે, એના ઉપર ડિસ્કશન કરશું. ફોર એક્ઝામ્પલ, નીચે જે છે આપણે કાર્પેટ પાથરેલી છે અને આ કાર્પેટ તમે જોઈ શકો છો. અહીંયા ફ્લોર છે, ફ્લોર પર કાર્પેટ છે. આ કાર્પેટ ઉપર માનો કે આપણે ચાલતા ચાલતા જઈએ છીએ કે એના ઉપર બેસ્યા છે. કાર્પેટ ના હોય તો સોફા હોય, સોફા પર આપણે બેઠા હોઈએ, સોફા પર મુવમેન્ટ થયેલી હોય. માનો કે હું કાર્પેટ પર મારો પગ ઘસું છું તો તમે જોઈ શકો છો કે મારો પગ, અહીંયા તમે જુઓ, બૂટ જે છે પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિક કે રબરનો ભાગ છે. તો રબરનો ભાગ જે છે, મેં તમને ઇલેક્ટ્રોસ્ટેટિક શ્રેણી ભણાવી હતી, એની અંદર આપણે ડિસ્કશન કર્યું હતું કે રબર અને પ્લાસ્ટિક એ એકદમ ઇલેક્ટ્રોસ્ટેટિકના નીચેના ભાગમાં છે. એટલે સૌથી નીચે હોવાના કારણે એ જે રબર અને પ્લાસ્ટિક છે એ ઋણ વિદ્યુત ભારિત થશે. જ્યારે રેશમ, આ માનો કે નીચે પડેલું કાર્પેટ છે એ રેશમનું છે, તો રેશમનો ભાગ છે એ કેવો બનશે બેટા? ધન વિદ્યુત ભારિત બનશે. તો અહીંયા આ જ્યારે હું પગ ઘસું છું એના લીધે મારી બોડી ચાર્જ થઈ રહી છે, મારી બોડી વિદ્યુતભાર મેળવી રહી છે. અને મારી બોડી જો વિદ્યુતભાર મેળવી રહી છે તો એ વિદ્યુતભાર આપણી બોડીમાં એટલો બધો થઈ જાય છે કે એ વિદ્યુતભાર ગમે ત્યાં ડિસ્ચાર્જ થવાનો પ્રયત્ન કરશે. આપણે શું કરીએ છીએ? ઊભા થઈને જેવો લોક ખોલવાનો પ્રયત્ન કરીએ છીએ એવા જ આપણને સ્પાર્કિંગ થાય છે. અને આ જે સ્પાર્કિંગ થાય છે એ જ જે છે એ વિદ્યુતભાર આપણા બોડીમાંથી ડિસ્ચાર્જ થાય છે ને આપણને કરંટ લાગે છે ને આપણે એનાથી દૂર ભાગીએ છીએ. આપણને એમ થાય કે આ મતલબ આ દરવાજો, એમાં તો કરંટ લાગી રહ્યો છે. હકીકતમાં દરવાજામાં કરંટ નથી, આપણી બોડીમાં જે વિદ્યુતભાર ડેવલપ થયો છે, આ વિદ્યુતભાર જે બન્યો છે એ વિદ્યુતભાર ડિસ્ચાર્જ થવાનો પ્રયત્ન કરે છે કોઈ પણ મેટાલિક બોડી સાથે. ઓકે, તો આ થઈ જશે આપણી પદ્ધતિ, થિયરી ભણવાની. ક્લિયર અહીંયા સુધી? તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે વાત કરવાના છે કુલમ્બનો નિયમ, એના સદિશ અને અદિશ સ્વરૂપો, અને એના ઉપર સારા એવા MCQ ની ડિસ્કશન કરવાની છે. તો આજે આપણે જે અભ્યાસ કર્યો છે એને નોટ ડાઉન કરતા રહેજો. તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.